અમારે તો હમણાં જ્યાં જોઉં ત્યાં કીડિયું જ કીડિયું દેખાય છે. એટલી ઉભરાય છે ને કે વાત જ જવા દ્યો. તમારે એવું છે કે શું? કમેન્ટ કરીને કહેજો. પછી હું બહાર બેઠી હતી અને ગાડી નીચે મને કંઈક દેખાણું. કદાચ ઉંદેડો હોય એવું લાગતું હતું, પણ હું નજીક ગઈ ત્યાં તો એ વયો ગયો. ઉંદેડાનું બહુ ધ્યાન રાખવું પડે. એ તો કંઈક ખાવાની સુગંધ આવે ગાડીમાં એટલે ગમે એ તોડી ફોડીને ગાડીની અંદર ગરી જાય. અને આજનું વાતાવરણ જો અમારે કંઈક આ ટાઈપનું છે. થોડીક વાર થાય ત્યાં તડકો અને થોડીક વાર થાય ત્યાં છાંયણો. પછી મેં જોયું તો એક પપૈયું પાકેલું લટકાય છે, પણ આને આંબવું બહુ મુશ્કેલ છે. અને પપ્પા જો પાણી પીવડાવે છે બગીચામાં. તડકાના લીધે 2-3 દિવસે પાણી પાતું જ રહેવું પડે. કપાસમાં અમારે રૂ પણ આવી ગયું છે. રૂ જોવા ગઈ ત્યાં તો મારો પગ ગારામાં પડી ગયો. આ જુગાડ થઈ ગયો તે બહુ સારું થઈ ગયું. હવે કામાક્ષી પણ બાને હિચકાવી શકે. બપોરે જમવામાં આજે ઓરિયાની દાળ હતી તો મેં એ શાકમાં નાખી દીધી અને એની સાથે રોટલી ખાધી. કામાક્ષીએ તો જમી લીધું હોય ને એટલે એ હવે અમને શાંતિ ન લેવા દે. આમથી આમ આટા મારી મારીને હેરાન કરે છે. બપોર પછી તો અમારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે તલ બધાય બાચકામાં ભરી લીધા અને હોલમાં રાખી દીધા છે. એમ પણ ખેડૂતનો પાક તૈયાર થઈ જાય એટલે ભાવ પણ ઘટી જાય, એટલે હમણાં દેવા પણ નથી. અને શાહ તો અમારે થયેલા જ છે ખેતરમાં, એટલે અત્યારે ઓવણીથી ખાતર વાવવાનું કામ ચાલે છે. અને મને છે ને કેટલા દિવસથી ઢોસો ખાવાની ઈચ્છા થતી હતી. કામાક્ષીને થોડોક કફ જેવું હતું એટલે એ સૂઈ ગઈ ને પછી હું ને શ્યામ બે નીકળી ગયા ઢોસો ખાવા માટે. અને આ કામાક્ષીનો ફોન છે, એમાં ટફન ગ્લાસ નાખવાનો હતો. પેલા માંગરોળ પહોંચીને ઈ કામ કર્યું. પછી આવી ગયા ઢોસા ખાવા માટે. પેલા એક મસાલા ઢોસો મંગાવ્યો, પછી શ્યામને ઈડલી ખાવી હતી તો ઈડલી મંગાવી. અને મારાથી 2 ઢોસા તો ખૂટી જ જાય. પેલા એક મસાલા ખાવાનો હોય મારે ને બીજો પેપર ખાવાનો હોય, તો પછી પેપર ઢોસો મંગાવ્યો. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી, મજા આવી ગઈ. અને છેલ્લે અમે બે છાશ પીધી. પછી નીકળી ગયા પાછા ઘરે આવવા માટે. તો કમેન્ટ કરો તમે કેટલા ઢોસા ખાઈ શકો છો એક સાથે. બાય બાય, જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.